વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત મૂલ્યાંકન સ્વાધ્યાય 4 છે દ્વિઘાત સમીકરણ એની ચર્ચાની અંદર આપણે ગયા લેક્ચરની અંદર જોયું કે દ્વિઘાત સૂત્ર જેને આપણે ભાસ્કરાચાર્ય સૂત્ર તરીકે પણ ઓળખી શકીએ એ દ્વિઘાત સૂત્ર અનુસાર દ્વિઘાત સમીકરણના ઉકેલ અથવા તો x ની કિંમત બરાબર છે એ કઈ રીતે શોધવી એના માટેનું સૂત્ર તાયલું તમે જોઈ શકો છો બોર્ડ ઉપર આ બંને સૂત્ર છે એ અહીંયા અત્યારે આપણે લખેલા છે x ની જે બે કિંમતો છે x બરાબર -b પ્લસ b વર્ગ ઓછા 4ac રૂટ છેદમાં 2a આ b વર્ગ ઓછા 4ac ને આપણે વાત કરી હતી d પણ કહેવાય વિવેચક જેને કહેવાય બરાબર છે વિવેચક એટલે આપણે d તરીકે પણ ઓળખી શકીએ અને બીજું પ્લસ અને માઈનસ ની નિશાની હતું તો આ માઈનસ અને અહીંયા છે b વર્ગમૂળ b વર્ગ ઓછા 4ac છેદમાં તો અહીંયા તમે દ્વિઘાત સમીકરણનું જે મૂળભૂત સ્વરૂપ છે એ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે કોઈ પણ સમીકરણને સરખાવો a b c ની કિંમત મેળવો અને આ સૂત્રની અંદર કિંમત મૂકી અને તમે x ની કિંમત અથવા દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધી શકો એના માટેનું આ દ્વિઘાત સૂત્ર છે મેં કીધું તો એને તમારે યાદ કરી લેવાનું છે અને એનો પણ હવે આપણે ઉપયોગ કરી શકીએ આપણે આગળ વાત કરી હતી કે આપણે છે સામાન્ય અવયવીકરણની રીત ત્રિપદીની રીત પૂર્ણ વર્ગ ત્રિપદીની રીત બરાબર છે અને ત્રીજું છે દ્વિઘાત સૂત્ર આમાંથી કોઈ પણનો ઉપયોગ અને એ પણ વાત કરી હતી કે કોઈ સ્પેસિફિક કોઈ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં ન આવી હોય દાખલો ગણવા માટે કે ભાઈ આ રીતનો જ ઉપયોગ કરો તો તમે કોઈ પણ રીતનો અનુકૂળતા મુજબ ઉપયોગ કરી શકો તો આ દ્વિઘાત સૂત્ર મુજબના દાખલા પણ આપણે ગણ્યા હતા અને હોમવર્કમાં આપ્યા હતા હવે આપણે છે એ સમીકરણના ઉકેલ માટેની જે કૂટ પ્રશ્નની બાબતો હતી કે જ્યાં છે એ એક શાબ્દિક સ્વરૂપની અંદર આપણને પ્રશ્ન આપેલો હોય અને એ શબ્દ સ્વરૂપનો જે પ્રશ્ન અથવા સમસ્યા હોય એને આપણે ગાણિતિક સ્વરૂપમાં ફેરવવું અને પછી ગાણિતિક સ્વરૂપમાં ફેરવા પછી દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં લઈ અને એનો ઉકેલ મેળવવો આવા દાખલાઓની પણ આપણે ચર્ચાઓ કરી હતી તો હજી આવા વધારાના જે દાખલાઓ છે કે જેની પ્રેક્ટિસ આગળના દાખલાઓમાં આપણે આવા પ્રશ્નો જોયા પરંતુ ત્યાં આપણે એનો ઉકેલ છે એ સામાન્ય અવયવની રીત અથવા પૂર્ણ વર્ગ ત્રિપદી જો હોય તો એ રીતે મેળવતા બરાબર છે અહીંયા આપણે છે એને દ્વિઘાત સૂત્રની મદદથી મેળવીશું તો આવા થોડા પ્રશ્ન છે કે અહીંયા તમારી સામે એક બે આપણે લખ્યા છે એને સોલ્વ કરશું પછી તમને આવા બે ત્રણ દાખલાઓ છે એ હોમવર્કમાં આપીશ જેને તમારે દ્વિઘાત સૂત્રની મદદથી સોલ્વ કરવાના જેથી કરીને તમારી થોડી પ્રેક્ટિસ વધે તો અહીંયા પેલો છે દાખલો એની અંદર આપણને છે એ શાબ્દિક સ્વરૂપની અંદર સમસ્યા અથવા પ્રશ્ન આપેલો છે વાંચીએ છીએ બુકનો છે 4.3 કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને હવે પછી એટલે કે 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્ત નો સરવાળો 1/3 છે તો રહેમાનની હાલની ઉંમર શોધો આવો એક પ્રશ્ન આપેલો છે શબ્દ સ્વરૂપમાં આપ્યો છે તો પહેલા તો એને બરાબર વાંચી સમજી અને એની અંદર આપણે શીખાતા કે જે શોધવાનું છે અથવા તો જે રકમની અંદર શબ્દની અંદર જે કિંમત નાનામાં નાની છે એના બરાબર આપણે શું કરવાની હોય ધારણા કરવાની હોય બરાબર છે એના બરાબર આપણે શું ધારીએ છીએ x ધારીએ છીએ તો સૌપ્રથમ છે એ આવા પ્રશ્નને બરાબર વાંચવા સમજવાનો પ્રયત્ન કરવાનો એક વખતથી ખ્યાલ ન આવે તો બીજી વખત વાંચો ત્રીજી વખત વાંચો પરંતુ જેમ જેમ વાંચતા જશો એક એક વસ્તુ એક એક વાક્યને વાંચતા જવાનું અને વિચારતા જવાનું તો જ તમારું છે ગાણિતિક સમીકરણ બનશે અને તો જ આપણે છે એનો ઉકેલ મેળવશું જો ગાણિતિક સમીકરણ ખોટું બનશે તો ઉકેલ આવવાનો પણ ખોટો જ છે બરાબર છે તો રહેમાનની અને અહીંયા આપણે શોધવાનું શું છે પેલા જોઈ લઈએ તો રહેમાનની હાલની ઉંમર શોધવાની છે તો એના બરાબર આપણે શું કરશું તો કે ધારણા કરશું કેટલી કરશું તો કે x તો અહીંયા આપણે પેલું લખીએ કે ધારો કે
રહેમાનની હાલની ઉંમર x વર્ષ છે. ઉંમર છે વર્ષની અંદર જ આપેલી ન હોય તો આપણે લખો. તો રહેમાનની હાલની ઉંમર છે એ આપણે ધારી લીધી એટલે પહેલો ભાગ જે આપણો ધારણાનો હતો એ પૂરો થયો. બરાબર છે. હવે જે શબ્દ સ્વરૂપે સમસ્યા આપી છે એને ફરી વાંચી આપણે અને જે ધારણા કરી છે એ ધારણાને અનુસંધાને આપણે એને ગાણિતિક સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીએ કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર. હવે જો હાલની અત્યારે હાલની ઉંમર કેટલી છે તો કે x વર્ષ છે. તો 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય તો કે હાલની ઉંમરમાંથી 3 વર્ષ બાદ કરી નાખો એટલી હોય ને. બરાબર. તો અહીં આપણે એને લખવાનું કે 3 વર્ષ પહેલા રહેમાનની ઉંમર કેટલી હશે તો કે જે હાલની ઉંમર છે એમાંથી 3 વર્ષ બાદ કરવાના. x ઓછા 3 વર્ષ હોય. બરાબર છે. અને હવે પછી 5 વર્ષ પછીની ઉંમર. બરાબર છે કે 5 વર્ષ પછી તો હાલની ઉંમર x હોય તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી હોય તો કે હાલની ઉંમરમાં 5 વર્ષ ઉમેરવાના. તો હાલની ઉંમર x છે તો 5 વર્ષ પછી તો કે x માં હાલની ઉંમરમાં 5 વર્ષ ઉમેરવાના. તો અહીંયા આપણે લખીએ કે 5 વર્ષ પછી રહેમાનની ઉંમર કેટલી થઈ જાય તો કે x + 5 વર્ષ થશે. હાલની ઉંમર x વર્ષ છે 3 વર્ષ પહેલા તો કે હાલની ઉંમરમાંથી 3 વર્ષ બાદ કરવાના એટલે x - 3 મહિના. 5 વર્ષ પછી કેટલી હશે તો કે હાલની ઉંમરમાં 5 વર્ષ ઉમેરવાના એટલે x + 5. તો આપણું જે ધારણા હતી એના આધારે આપણે ધીમે ધીમે ગાણિતિક સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. કોને અનુસંધાને રકમમાં આપેલા શબ્દ અને શરતને વાંચીને. આ જે કોઈ પ્રશ્ન ઉકેલવાના હોય એમાં બહુ મહત્વની બાબત છે કે સૌપ્રથમ ધારણા કરો અને ધારણા કર્યા પછી ફરી રકમની અંદર જોતા જાઓ, વાંચતા જાઓ, વિચારતા જાઓ અને એને અનુરૂપ છે આગળ ગાણિતિક સમીકરણ તરફ વધવાનું અને એનું ગાણિતિક સમીકરણ વ્યવસ્થિત રીતે આપવાનું. જો આટલું કામ થઈ જાય તો પછી આપણે ફક્ત ઉકેલની બાબત રહે. પણ જો ગાણિતિક સમીકરણમાં ખોટું બન્યું કાંઈ અથવા તો ખોટી બાબતો આવી અથવા તો આપણે કંઈ પ્લસ માઇનસ કે એવું ખોટું લઈ લીધું તો પછી આપણું સમીકરણ જ ખોટું બને તો એનો ઉકેલ પણ ખોટો આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 3 વર્ષ પહેલાની ઉંમરની વાત કરી લીધી, 5 વર્ષ પછીની ઉંમરની વાત કરી લીધી. હવે શું કીધું છે કે આ 3 વર્ષ પહેલાની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે. તો આ 3 વર્ષ પહેલાની ઉંમર હતી તો આનું વ્યસ્ત શું થાય x - 3 હોય તો એનું વ્યસ્ત શું થાય તો 1/માં મૂકીએ એટલે એનું વ્યસ્ત થઈ જાય. તો આપણે અહીંયા સીધું એનું કહીએ કે આનું વ્યસ્ત કેટલું થાય તો કે 1/x - 3. એવી રીતે 5 વર્ષ પછીની ઉંમર કેટલી તો કે x + 5 તો એનું વ્યસ્ત કેટલું થાય તો કે 1/માં મૂકી દો. તો આનું જે વ્યસ્ત છે એ થશે 1/x + 5. બરાબર છે. એનો અર્થ કે બંનેના વ્યસ્ત મળી ગયું. હવે એવું કીધું છે કે વ્યસ્તોનો સરવાળો 1/3 છે. તો આ 3 વર્ષ પહેલાની ઉંમર જે હતી એનો વ્યસ્ત અને 5 વર્ષ પછીની જે ઉંમર છે એનો વ્યસ્ત, આ બંનેનો સરવાળો કેટલો છે 1/3. હવે આપણે એને એ સ્વરૂપમાં મૂકીએ કે 1/x - 3 અને 1/x + 5. 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત, 5 વર્ષ પછીની ઉંમરનો વ્યસ્ત અને બંને વ્યસ્તનો સરવાળો છે એ 1/3 થાય. આવું આપેલું છે. હવે તમે જોઈ શકો છો કે જે આપણો પ્રશ્ન હતો, કુલ પ્રશ્ન હતો એનું આપણે એક ગાણિતિક સમીકરણ બનાવી લીધું. હવે તો કે હવે એનો જે છે એ ઉકેલ મેળવવાનો છે. પણ ઉકેલ મેળવતા પહેલા આ આપણું જે સમીકરણ છે મૂળભૂત
દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c આવા સ્વરૂપનું નથી તો કે આપણે એને સાદું રૂપ આપી અને પેલા એવું સ્વરૂપ બનાવશું પછી આપણે ઉકેલ બાજુ જઈએ તો અહીંયા શું કરશું તો કે આનો છે એ લસા લઈ લઈએ બરાબર છે x - 3 અને x વત્તા 5 આ બંનેનો શું થઈ જશે ચોકડી ગુણાકાર થશે લસામાં તો આ અહીંયા આવી ગયું એકારે ગુણાઈ ગયું તો x વત્તા 5 અને અહીંયા x ઓછા 3 અને અહીંયા 1 ના છેદમાં 3 હવે અહીંયા x વત્તા x 2x અને 5 ઓછા 3 એટલે 2 તો 2x ઓછા 2 નીચે તો કે ગુણાકાર x નો x ની હારે ગુણાકાર x વર્ગ x નો 5 ની હારે ગુણાકાર પ્લસ છે બંને પ્લસ 5x માઈનસ 3 નો x ની હારે ગુણાકાર માઈનસ 3x માઈનસ 3 અને પ્લસ 5 નો ગુણાકાર માઈનસ 15 બરાબર 1 ના છેદમાં 3 બરાબર હવે અહીંયા આપણે આનું સાદું રૂપ આપીએ તો x વર્ગ વત્તા 5x ઓછા 3x 5x માંથી 3x જાય તો કેટલા વધે 2x તો 2x ઓછા 2 અહીંયા થયું x વર્ગ વત્તા 3x ઓછા 15 બરાબર 1 ના છેદમાં 3 હવે તો કે ચોકડી ગુણાકારમાં આ જે છેદમાં છે એને આ બાજુ લઈ જઈએ બરાબરનું તો એ જશે અંશના ગુણાકારમાં આ જે છેદ છે એને બરાબરની આ બાજુ લઈ આવીએ તો ક્યાં જશે અંશમાં ગુણાકારમાં તો આ 3 ને અહીંયા ગુણાકારમાં લઈ જઈએ તો કે 3 2x ઓછા 2 આ 3 છે ગુણાકારમાં આવી ગયો અને આ બાજુ જાય તો 1 ની સાથે ગુણાકાર છે એટલે એમનેમ રહેશે એમાં એકારે ગુણીએ તો કઈ ફેર પડતો નથી તો આવું થાય x વર્ગ વધતા સોરી 5x ઓછા 3x એટલે 2x વધશે બરાબર વત્તા 2x ઓછા 15 5x ઓછા 3x એટલે 2x કુલથી 3x થઈ હવે તો કે આનો 3 સાથે ગુણાકાર કરાવો તો 3 દુને 6x 3 ગુણ્યા માઈનસ ને એટલે માઈનસ 6 બરાબર x વર્ગ વત્તા 2x ઓછા 15 હવે બરાબર ને આ બાજુના બંને પદને આપણે ઓલી બાજુ લઈ જઈએ છીએ તો આ 6x કેવો છે પ્લસ ઓલી બાજુ જાય તો માઈનસ અને 6 માઈનસ ઓલી બાજુ જાય તો પ્લસ તો આવું બની ગયું x વર્ગ વત્તા 2x ઓછા 15 અને આ બાજુ લઈ ગયા એટલે માઈનસ 6x પ્લસ 6 અને આ બાજુ કંઈ નથી એટલે કે બરાબર 0 તો x વર્ગ આ પ્લસ 2x છે અને માઈનસ 6x છે પ્લસ 2 માઈનસ 6 નાનામાંથી મોટું જાય એટલે માઈનસ ની અંદર આવે તો પ્લસ 2x અને માઈનસ 6x આ માઈનસ 15 અને પ્લસ 6 આમ જોવા જઈએ તો 6 માઈનસ 15 6 માંથી 15 બાદ કરવાના છે બરાબર છે તો કેટલા વધે માઈનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર આવા સ્વરૂપની અંદર આપણે એને લઈ આવ્યા બરાબર છે ફરી પાછું અહીંયા જોઈ લેજો ખ્યાલ ન આવ્યો હોય તો આ બંને પદને આપણે આ બાજુ લઈ ગયા છીએ એટલે માઈનસ થઈ ગયું છે આ માઈનસ વાળું પ્લસ થઈ ગયું છે અહીંયા છે આપણે એની બાદબાકી કરી છે બંને બરાબર છે આ માઈનસ વાળું પદ હતું અહીંથી આપણે એનું જે સાદું રૂપ આપ્યું છે એ ચોકડી ગુણાકાર સ્વરૂપે આપ્યું છે અહીંયા પહેલા આપણે લસા લીધો આવા સ્વરૂપના જે સમીકરણો આપણા હતા એને પણ આપણે આગળ છે એ ઉકેલની શોધ જે રીત હતી ઉકેલમાં ત્યારે આવા સમીકરણોના દાખલા પણ આગળના લેક્ચરની અંદર આપણે ગણ્યા હતા કે આવા છેદ સ્વરૂપમાં આપ્યા હોય તો એને કઈ રીતે ચોકડી ગુણાકાર લસા લઈ અને સાદું એટલે અહીંથી જે બન્યું એ સમજો તમારું ગાણિતિક સ્વરૂપનું સમીકરણ છે પણ અહીંથી લઈને અહીંયા સુધી આપણે જે જઈએ છીએ એ માત્ર સાદું રૂપની પ્રક્રિયા છે આમાં કઈ બીજો નિયમ નથી સાદું રૂપ એટલે લસા લેવાનો ચોકડી ગુણાકાર કરવાનો કૌંસનો ગુણાકાર કરવાનો છૂટા પાડવાના સમાજ સજાતીય પદો હોય તો એના છે તમારે સરવાળા કે બાદબાકી કરવાના બરાબર છે અને અંતે જે તમારું જે સ્વરૂપ છે એને તમારે આવા સ્વરૂપની અંદર લઈ જવું પડે બરાબર છે તો ફરી એક વખત અહીંથી જો
x ગુણ્યા x વર્ગ x ગુણ્યા વત્તા 5x ઓછા 3 ગુણ્યા x ઓછા 3x પ્લસ અને માઈનસ છે એટલે માઈનસ 5x ઓછા 3x એટલે 2x ગયા -15 આ ઓની બાજુ ગુણાકારમાં જાય છે આ 3 આ બાજુ ગુણાકારમાં આવે છે અહીંયા છે x વત્તા x એટલે 2x 5 ઓછા 3 એટલે 2 બરાબર છે અહીંયા પણ પ્લસ ની નિશાની આવશે 5 ઓછા 3 સોરી પ્લસ 2 એટલે અહીંયા પ્લસ 2 થયા અને અહીંયા પ્લસ છે આ ઓલી બાજુ જશે એટલે -6 થાય -15 અને -6 એટલે -21 થોડી ભૂલ હતી આપણી નિશાનીમાં ભૂલ હું કરી જાવ તો તમારે ખાસ યાદ રાખવાનું કે ઘણી વખત ઉતાવળમાં આવી નિશાનીની ભૂલ ન થવી જોઈએ બરાબર છે +5 ઓછા 3 એટલે અહીંયા +2 હતા અને +2 સાથે 3 ગુણાકારમાં આવ્યા એટલે અહીંયા +6 થયા ઓલી બાજુ ગયા એટલે -6 થયા -15 અને -6 એટલે -21 બરાબર તો આ જે છે એ આપણું દ્વિઘાત સમીકરણનું મૂળભૂત સ્વરૂપ કયું તો કે ax2 bx c 0 આ સ્વરૂપની અંદર આપણે પહોંચાયું એટલે આવું સ્વરૂપ આવે તો તમારે ત્યાંથી સાદું રૂપ આપીને આ સ્વરૂપમાં લઈ જવું પડશે બરાબર છે એના માટે આ સાદું રૂપની પ્રોસિજર છે કદાચ મેં સમજાવવા માટે એક બે સ્ટેપ વધાર્યા હોય તમને થોડી એની ગણતરી આવડતી જ હોય અને ભૂલ ન પડે એટલી ઉતાવળ જો તમે ન કરતા હોય તો કદાચ આનાથી એક સ્ટેપ અહીંયા મેં 1 2 3 4 5 સ્ટેપ આપ્યા છે તમે એક સ્ટેપ ઓછું કરી શકો ઝડપ માટે તમે સીધો અહીંયા ગુણાકાર કરી શકો બાદબાકી કરી પરંતુ તમારે મૂળભૂત જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં લઈ આવવું પડશે જ્યારે આવું અપૂર્ણાંક સ્વરૂપમાં હોય ત્યારે જો સીધી જ આપણને આ પ્રક્રિયા જે શબ્દ સ્વરૂપમાં પ્રશ્ન છે એ પ્રશ્ન દ્વારા ગાણિતિક સ્વરૂપ આવા જ પ્રકારમાં મળતું હોય તો તમારે કંઈ કરવાનું રહેતું જ નથી આ કંઈ સાદુરૂપ કરવાનું રહેતું નથી પણ આવા સ્વરૂપમાં હોય તો તમારો દાખલો થોડો લંબાશે અને તમારે થોડી વધારે સાદુરૂપ આપવાની મહેનત કરવી પડશે તો અહીંયા આપણે આ સ્વરૂપ મળી ગયું હવે આપણે જ્યારે દ્વિઘાત સૂત્રની મદદથી મેળવીએ શું કરવાનું છે તો આમાંથી a b c તારવવાના છે તો અહીંયા a કેટલો છે તો આગળ કંઈ નથી એનો મતલબ કે a બરાબર 1 b કેટલા છે ત્યારે આપણે વાત કરી હતી કે b માં નિશાની માઈનસ હોય કારણ કે અહીંયા બંને નિશાની પ્લસ છે તો અહીંયા નિશાની માઈનસ આવતી હોય તો b અને c ની અંદર નિશાની માઈનસ ની લેવાની થશે બરાબર છે ખાસ જોજો અહીંયા -4 છે અને આ -21 છે એટલે અહીંયા માઈનસ ની નિશાની વાળી હોય તો b અને c માં માઈનસ આવશે કારણ કે આપણા મૂળભૂત સમીકરણમાં બંને નિશાની વચ્ચેની કેવી છે પ્લસ છે તો હવે અહીંયા આપણને a b c મળી ગયું હવે આપણા સૂત્ર મુજબ સીધો એનો ઉકેલ મેળવવાનો છે આ બાજુ આપણે લખીએ છીએ તો ઉકેલ મેળવતા પહેલા આપણે શું કરવું પડશે તો કે d ની કિંમત મેળવવી પડશે તો કે d બરાબર વર્ગમૂળ b વર્ગ ઓછા 4ac તો વર્ગમૂળ ની અંદર b નો વર્ગ b કેટલો છે -4 તો -4 નો વર્ગ -4 ગુણ્યા a કેટલો છે 1 અને c કેટલો છે તો કે -21 નિશાનીમાં જોતા રહેજો ખાસ ડબલ ભેગી થાય તો પ્લસ માઈનસ ત્યાં કેવી રીતે બદલે તો અહીંયા -4 નો વર્ગ કેટલો થાય તો કે 16 અને અહીંયા માઈનસ છે પણ અહીંયા 21 ગુણાકારની અંદર છે એની નિશાની પણ છે એટલે આ માઈનસ અને એની સાથે ગુણાકારમાં આ માઈનસ એટલે માઈનસ ને માઈનસ કેવા થશે તો કે પ્લસ થશે 4 એકુ 4 અને 4 ગુણ્યા 21 તો 21 ચોકુ ને 84 16 વત્તા 84 એટલે કેટલા થયા તો કે 100 અને 100 નું વર્ગમૂળ કેટલું થયું તો કે 10 હવે જો તમે અહીંયા નિશાનીમાં ભૂલ કરી ગયા અને માઈનસ એ માઈનસ નાખ્યું આ માઈનસ ની નિશાની તમારા ધ્યાનમાં ન આવે ઉતાવળમાં જાવ ને 21 ચોકુ 84 તો અહીંયા માઈનસ થશે હવે 16 માંથી 84 કાઢો એટલે માઈનસ માં જવાબ આવે અને માઈનસ માં આવે તેનું વર્ગમૂળ નીકળે નહીં તમારો દાખલો અહીંથી અટકી જાય બરાબર છે એટલે ખાસ નિશાનીની અંદર ધ્યાન રાખજો તો હવે આપણને d મળી ગયો છે એની કિંમત અહીંયા મૂકવાની છે તો અહીંયા આપણે પહેલો ઉકેલ લખીએ તો કે x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a માઈનસ b
એટલે માઈનસની નિશાની છે અને પછી b મૂકવાનો તે b પાછો કેવો છે તો કે -4 છે પ્લસ વર્ગમૂળ d તો વર્ગમૂળ d ની કિંમત આપણને સીધી 10 મળી ગઈ અને છેદમાં 2 ગુણ્યા a એટલે કે 1 છે હવે આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ ગયા તો શું થઈ ગયું આ તો કે 4 + 10 છેદમાં 2 * 2 એટલે કે 14 ના છેદમાં 2 એટલે કે તમને કિંમત મળી x = 7 આ એક ઉકેલ પ્રાપ્ત થયો હવે બીજો ઉકેલ લઈએ સૂત્ર છે x = b - વર્ગમૂળ d છેદમાં 2a b છે કેટલા તો કે -4 અને માઈનસ વર્ગમૂળમાં d કેટલો છે તો કે 10 છેદમાં 2 કેટલા થયા તો કે -4 અને -10 એટલે -14 છેદમાં 2 -7 એટલે કે x ની કિંમત મળી -7 હવે x છે એ શું છે વિદ્યાર્થી મિત્રો તો કે x છે એ ઉંમર છે x છે શું છે ઉંમર છે વર્ષની અંદર તો આપણને ખબર પડવી જોઈએ કે x = 7 અને x = -7 બે ઉકેલ મળી ગયા પરંતુ ઉંમર ક્યારેય માઈનસ સંખ્યા હોય નહીં બરાબર છે પ્રશ્ન એ થાય કે બે વિકલ્પ આપણને મળ્યા તો આપણે તો એની ઉંમર બતાવવાની છે તો કઈ બતાવશું હાથ બતાવશું કે -7 પણ આપણે સામાન્ય વિચાર કરવાનો કે ઉંમર ક્યારેય માઈનસ હોય નહીં સાંભળો કોઈની ઉંમર -5 વર્ષ છે -10 વર્ષ છે એનો મતલબ કે ઉંમર ક્યારેય માઈનસ સંખ્યા ન હોય એટલે જે બે વિકલ્પ આવે છે તો જોવાનું કે આપણી ધારણા શું છે એ ધારણા મુજબ કારણ કે ઉંમર છે વજન છે ઊંચાઈ છે એ ક્યારેય માઈનસ હોય નહીં કોઈ પણ છે આકૃતિ આપી હોય ત્રિકોણ લંબચોરસ ચોરસ કોઈની લંબાઈઓ આ એ ક્યારેય માઈનસ ન હોય સંખ્યા જ માઈનસ હોય માત્ર બરાબર છે કોઈ પણના વર્ગમૂળ છે એ માઈનસ ન હોઈ શકે એવી રીતે ઉંમર માઈનસ ન હોઈ શકે એવી રીતે છે કોઈની લંબાઈ પહોળાઈ માઈનસ ન હોય તો આ બંનેમાંથી આપણે વિકલ્પ અહીંયા લખવાનો કે ઉંમર છે ઋણ સંખ્યા ન હોઈ શકે માટે આપણે કઈ વિકલ્પ પસંદ કરવાનો તો કે x = 7 એનો મતલબ કે રહેમાનની હાલની ઉંમર કેટલી થઈ જાય તો કે 7 વર્ષ બરાબર છે હવે અહીંયા પાછળનો તાળો મેળવવો હોય તો 3 વર્ષ પહેલા કેટલી થશે 7 માંથી 3 જાય તો 4 વર્ષ અને 5 વર્ષ પછી કેટલી થાય તો કે 12 વર્ષ બરાબર છે હવે અહીંયા છે 4 થયો તો 1 નો વ્યસ્ત 4 નો વ્યસ્ત 1/4 અને 12 1/12 આ બેનો સરવાળો કરો એટલે તમને ફરી સાદું રૂપ આપો કે 1/3 મળે તો આ રીતે આપણે જવાબ મેળવ્યા પછી પણ આપણો જવાબ છે એ શ્યોર છે કે નહીં એ તાળો મેળવી અને સાદું રૂપ આપી નહીં કરી શકીએ પણ તમારું સમીકરણ અને વ્યવસ્થિત સ્ટેપ વાઇઝ જતા રહેશો તો આ વસ્તુ કરવાની જરૂર રહેતી નથી બરાબર છે દાખલો બરોબર સમજાઈ ગયો હશે પછી બીજો દાખલો છે એ પણ આપણે ગણી નાખીએ ભેગા ભેગો એટલું તમે દાખલા સાથે સાથે ગણતા જજો પડી લો હા ફરી પાછા કે સાહેબ આ દાખલો તમે ગણતા ગયા ત્યાં સુધી તમે જોતા હતા પછી અમારે મેં ગણવાનો સમજતા જાવ ને હું અહીંયા જેમ સ્ટેપ લખતો જેમ તમે ભેગી નોટબુક રાખજો ખાલી વિડીયો જોવાનો નથી બરાબર ને આ પિક્ચર ગઈ નથી ખાલી જોયા કરવાનું છે ગણિત ગણીએ છીએ એટલે નોટબુક સાથે રાખવાની બરાબર છે જે રીતે અહીંયા સ્ટેપ સૂત્ર લખાતા જાય એમ આપણે એમાં નોંધ કરતી જવાની દાખલામાં અહીંયા સ્ટેપ ગણાતા જેમ ગણતા જવાનું તો પછી તમને ખબર પડશે બરાબર છે અચ્છા બીજો દાખલો જોઈ લઈએ એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે બરાબર છે શેફાલી નામની જે છોકરી છે એનો છે એ એક કસોટી જેમ તમારી સ્કૂલમાં ક્લાસમાં આપણે જે રીતે લેતા હોઈએ એ રીતે એને કસોટી છે વર્ગની આપી તો શું થયું તમારે ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો બંનેનો સરવાળો છે એ 30 છે ગણિતના માર્ક જે આવ્યા ઈ અને અંગ્રેજીના માર્ક આવ્યા ઈ બેયનો સરવાળો કરીએ તો કેટલો થાય છે તો કે 30
જો તેને ગણિતમાં 2 ગુણ વધુ હોય અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોય. હવે આપણને ખબર નથી ગણિતમાં કેટલા છે અને અંગ્રેજીમાં કેટલા છે, બરાબર છે, એ જ આપણે શોધવાનું છે. તો ગણિતમાં 2 વધારે હોય અને અંગ્રેજીમાં 3 ઓછા મળ્યા હોય તો તેમનો ગુણાકાર 210 થાય. તો તેને બંને વિષયોમાં મેળવેલા ગુણ શોધો. બરાબર છે. તો અહીંયા તો આપણી પાસે શું કરવાનું છે, પહેલા તો ધારણા કરવાની છે. આપણે દાખલા તરીકે ધારીએ કે ધારો કે શેફાલીએ ગણિતમાં x ગુણ મેળવેલ છે. બરાબર, કોઈ પણ એક વિશે આપણે ધારી લઈએ. ગણિત વિશે પણ ધારી શકાય અને અંગ્રેજી વિશે પણ ધારી શકાય. બેમાંથી જે નાનું હોય, આપણે વાત એવી કરીએ કે બેમાંથી નાનું હોય એના વિશે ધારી શકાય. પણ તમે અહીંયા x તરીકે ગણિતના માર્ક પણ ધારી શકો અને ઇંગ્લિશના માર્ક પણ ધારી શકો. બરાબર છે. તો ધારો કે શેફાલીએ ગણિતમાં કેટલા માર્ક મેળવ્યા છે? x. તો એના અંગ્રેજીના માર્ક કેટલા થાય? તો કે સરવાળો બેયનો કેટલો છે? 30. બરાબર છે, સરવાળો 30 છે. હવે હું તમને એમ કહું કે તમારો ગણિત અને અંગ્રેજીનો સરવાળો 30 છે. બરાબર છે. હવે ગણિતમાં ધારો કે તમારે 10 માર્ક હોય તો ઇંગ્લિશમાં કેટલા હોય? તો આપણે શું કરીએ છીએ તો કે 30 માંથી 10 બાદ કરીએ એટલે પાછળ 20 મળે, તો ઇંગ્લિશમાં 20 મળે. તો અહીંયા આ જ કરવાનું છે કે ટોટલ કેટલો છે? 30. એમાં ગણિતમાં x છે તો ઇંગ્લિશમાં કેટલો હોય તો કે 30 માંથી x બાદ કરીએ એટલો હોય. એનો મતલબ એવો થયો કે શેફાલીને અંગ્રેજીમાં કેટલા ગુણ મળ્યા હશે તો કે 30 માઈનસ x ગુણ મળેલ છે. 30 માઈનસ x ગુણ મળેલા છે, કારણ કે બંનેનો સરવાળો કેટલો થાય છે? 30 થાય છે એટલા માટે. હવે આગળ, જો તેને ગણિતમાં 2 ગુણ વધુ, ગણિતમાં કેટલા ગુણ વધુ તો કે 2, ગણિતમાં ગુણ મેળવેલા કેટલા છે તો કે x, તો 2 ગુણ વધારે મેળવે તો કેટલા થાય તો કે x + 2. કારણ કે એમાં ધારણા આપણે કરી છે કે ભાઈ ગણિતમાં એને x ગુણ મળેલા છે. હવે આપણને અહીંયા એવું કીધું છે કે જો તેને ગણિતમાં 2 ગુણ વધુ, એનો મતલબ ગણિતમાં 2 ગુણ વધારે, એનો મતલબ x + 2, અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો અંગ્રેજીમાં 3 ગુણ, તો અંગ્રેજીના ગુણ કેટલા છે તો કે 30 - x. તો એમાંથી શું કરવાનું તો કે 3 કાઢવાના. એનો મતલબ કે 30 - x - 3. અચ્છા, તો હવે આ બાબત થઈ ગઈ. ગણિતમાં વધારે 2 ગુણ મળ્યા હોય કેટલા મળ્યા હોય એને તો કે x + 2. અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો કેટલા ખરેખર મળ્યા હશે તો કે 30 - x, એમાંથી 3 બાદ કરી દીધા. તો તેમનો ગુણાકાર 210. આ મેળવેલાનો નહીં પણ આ હવે જે ફેરફાર વાળા જે માર્ક આવ્યા એનો ગુણાકાર 210 થાય. એનો મતલબ કે ગણિતના ગુણ જે મેળવેલા છે ઈ અને અંગ્રેજીમાં જે 3 ગુણ ઓછા મેળવ્યા છે ઈ, આ બંનેનો ગુણાકાર છે એ 210 થાય છે એવું આપણને કીધું છે. બરાબર છે. આનો નાનો ગુણાકાર નથી, બરોબર સમજજો. આ તો પેલા મેળવેલા ગુણ છે. આપણને એવું કીધું છે કે આ ગુણ કરતા જો 2 વધારે ગુણ મળ્યા હોત એટલે આપણે ઈ લખ્યું. આ જે મળ્યા નથી તો એને ઓછા મળ્યા હોત તો આ મળ્યું. ઈ જે બંને વધારે ઓછા થયા પછીનો ગુણાકાર 210 છે. ઘણીવાર ઉતાવળમાં તમે આનો ગુણાકાર ન કરી નાખતા, નહીંતર સમીકરણ ખોટું બને. બસ હવે આનું સાદુરૂપ આપવાનું છે. x + 2. અહીંયા શું થાય તો કે આ 30 - 3, 30 માંથી 3 જાય તો 27. આ -x તો છે જ, બરાબર 210. કૌંસનો ગુણાકાર કરીને સાદું રૂપ આપો. x * 27 એટલે 27x, x * -x એટલે -x નો વર્ગ, 2 * 27 બંને પ્લસ છે એટલે 27 × 54, અને 2 * -x એટલે -2x બરાબર 210. બરાબર. તો હવે અહીંયા -x². હવે આ શું છે તો કે 27x - 2x. 27x માંથી 2x બાદ જાય તો કેટલા વધે તો કે 25x + 54 બરાબર 210.
પહેલું પદ x વર્ગ વાળું માઈનસ છે, માઈનસ ક્યારે હોય નહીં. તો પ્લસ કરવું હોય તો આપણે શું કરશું તો કે કાં તો બંને બાજુ માઈનસ વડે ગુણશું અથવા તો આ જે ત્રણ પદ છે ને બરાબર ને ઓલી બાજુ લઈ જાય એટલે આ બાજુ ઓટોમેટિકલી કંઈ નથી એટલે શૂન્ય બની જાય. તો આ ત્રણ પદને ઓલી બાજુ લઈ જઈએ તો આ માઈનસ x વાળું ઓલી બાજુ જાય તો કેવું થઈ જાય તો કે પ્લસ. આ 25x પ્લસ હતા એ કેવા થઈ જાય તો કે માઈનસ 25. 54 પ્લસ હતા એ કેવા થઈ જાય તો કે માઈનસ. આ માઈનસ વાળું પ્લસ, પ્લસ વાળું માઈનસ ને પ્લસ વાળું માઈનસ. આ 210 તો એ બાજુ હતા જ બરાબર 0. હવે સાદું રૂપ થોડું આપી દઈએ x વર્ગ માઈનસ 25x 210 માઈનસ 54. 210 માઈનસ 54. 210 માંથી છે એ 54 બાદ કરવાના છે તો કેટલા વધે 156 બરાબર 0. 210 માંથી 54 બાદ કરીએ એટલે કેટલા વધે 56. 100 પ્લસ કારણ કે 210 મોટું છે માટે બરાબર છે. તો આ આપણું સમીકરણ બની ગયું. હવે દ્વિઘાત સૂત્રની મદદથી મેળવવા માટે આપણે એને શું કરશું તો કે આને મૂળભૂત સમીકરણ ax વર્ગ b x c સાથે સરખાવતા તો શું મળે આપણને a બરાબર 1 b બરાબર -25 અને c બરાબર 156. પ્લસ છે ને પ્લસ જ લેવાનો છે, માઈનસ હોય તો માઈનસ લેવાનું છે બરાબર. તો a b અને c ની કિંમત મળી ગઈ. હવે આપણું દ્વિઘાત સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે તો પહેલા તો શું મેળવવાનું છે વર્ગમૂળ d. તો પહેલા આપણે d મેળવીએ તો d બરાબર વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac. b વર્ગ કેટલો છે તો કે b છે -25. તો અહીંયા આપણે લખીએ -25 નો વર્ગ અને માઈનસ 4 ગુણ્યા a કેટલો છે 1 અને c કેટલો છે 156. c છે ની નિશાની માઈનસ નથી એટલે માઈનસ આપણે લખતા નથી. હવે 25 નો વર્ગ તમને ખબર છે કેટલો થશે 25 નો વર્ગ 625. અને આ બધા પ્લસ છે તો અહીંયા માઈનસ ની નિશાની એમનેમ જ રહેશે. જો આમાંથી એકાદું માઈનસ હોત તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો 4 * 4 અને ગુણ્યા 156 એટલે 156 ગુણ્યા 4 તો 4 × 6 ને 24 વધી 2 4 × 5 ને 2 22 વધી 2 4 × 4 અને વધી 2 એટલે કે 6. એટલે કેટલા થયા 624. 625 માંથી 624 જાય કેટલા વધે તો કે 1 અને 1 નું વર્ગમૂળ કાઢીએ શું વધે તો કે 1. એનો મતલબ આપણને છે કે d કેટલો મળ્યો 1 મળ્યો. અહીંથી આપણે a b c મેળવી લીધા, અહીંથી આપણે d મેળવી લીધો. બસ હવે આ બંને જે સૂત્ર છે આની અંદર આપણે એની કિંમત મૂકી દેવાની છે બરાબર છે. તો આની અંદર કિંમત આપણે મૂકીએ તો પેલો ઉકેલ મળે x બરાબર, હવે હું સૂત્ર નથી લખી સીધો મૂકું છું -b. માઈનસ b ની આગળ માઈનસ નિશાની છે, અહીંયા b માઈનસ છે એટલે ડબલ નિશાની થાય -25 પ્લસ d કેટલો મળ્યો આપણને તો 1 અને છેદમાં 2a. a કેટલો છે તો કે 1 માઈનસ માઈનસ પ્લસ 25 વત્તા 1 એટલે કેટલા થયા તો કે 26 અને છેદમાં 2 એટલે કેટલા થયા તો કે 13. તો આપણને x નો એક ઉકેલ મળે છે 13. બીજો ઉકેલ મેળવી અહીંયા મુજબ તો x બરાબર b કેટલો છે -25 માઈનસ આ નિશાની માઈનસ છે અને વર્ગમૂળ d કેટલો મળ્યો 1 છેદમાં 2 ગુણ્યા 1 એટલે કેટલા થયા તો કે -26 છેદમાં 2 એટલે કે -13 બરાબર. હવે આપણે આગળ વાત કરી હતી એમ કે x બરાબર શું છે તો કે x બરાબર મેળવેલા ગુણ છે. તો બંને
બંને વિકલ્પમાં આપણે જોવાનું, આપણને બે વિકલ્પ મળ્યા. તો મેળવેલા ગુણ કેવા હોય? ગુણ હંમેશા કેવા હોય? તો કે પ્લસમાં જ હોય, માઈનસ તો ગુણ હોય નહીં. એનો મતલબ કે આપણે આ વિકલ્પ છે દેતા નથી, કારણ કે ગુણ ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એનો મતલબ કે x બરાબર કેટલા મળે આપણને? 13. એનો અર્થ થયો કે શેફાલીએ ગણિતની અંદર કેટલા ગુણ મેળવ્યા હશે? તો કે 13. બરાબર. અને બંનેનો ટોટલ 30 છે, તો 30 માંથી 13 બાદ કરીએ તો કેટલા મળે? તો કે 17. એનો મતલબ કે એને ગણિતમાં 13 ગુણ મેળવ્યા, અહીંયા 17. હવે અહીંયા આપણે ઉમેરી શકીએ કે 13 માં 2 ઉમેરો તો ગણિતમાં કેટલા થાય? તો કે 15. અને આમાંથી 3 બાદ કરો, આમાંથી 3 બાદ કરો 17 માંથી, તો કેટલા મળે? તો કે 14. હવે તમે આ બંનેનો ગુણાકાર કરી શકો, 15 ગુણ્યા 14. 15 ગુણ્યા 14, તો 15 ગુણ્યા 10 એટલે 150, અને 15 ચોકુ 60, 150 વત્તા 60 એટલે કે ગુણાકાર કેટલો થાય? તો કે 210 નો થાય. એનો મતલબ કે આપણે પાછો એનો જવાબનો તાળો પણ મેળવી લીધો. બરાબર છે. તો આ રીતે આવા જે કંઈક પ્રશ્ન છે આપણે આગળ જોઈ ગયા, પરંતુ એને આપણે સામાન્ય અવયવ અથવા પૂર્ણ વર્ગ ત્રિપદીથી જોતા. હવે આપણે એને છે દ્વિઘાત સૂત્ર જે તાર્યું છે એના મદદથી જોશું. જવાબ એક જ આવવાનો છે, પણ થોડી આની પ્રેક્ટિસ છે દ્વિઘાત સૂત્રની થાય, એટલા માટે હવે આવા જે દાખલાઓ છે એ આપણે દ્વિઘાત સૂત્રની કરવાના છે. તો આ 4.3 ના દાખલાઓ છે. બે દાખલાઓ, બે પ્રશ્ન અત્યારે જોયા. વધારાના આવા દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણશું. તમે પણ તમારી પાસે હોય તો એમાંથી પ્રેક્ટિસ કરતા રહેજો. ક્યાંય ન સમજાય એવું હોય તો તમે પૂછી શકો. વધારાના આવા એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપશું.